કચ્છના અબડાસા તાલુકામાં આવેલું નલિયા ગામ તેની એક અનોખી અને 108 વર્ષ જૂની ધાર્મિક પરંપરા જાળવી રહ્યું છે। અહીં ચાંદ માતાજી અને ગૌરક્ષક માધવજી દાદાના સાનિધ્યમાં શ્રી પુષ્કરણા ગરબી મંડળ મોટાભર દ્વારા વર્ષોથી નવરાત્રિ ઉત્સવની ઉજવણી ધાર્મિક ભક્તિભાવ અને પરંપરાગત રીતે કરવામાં આવે છે। અહીંયા વિવિધ જ્ઞાતિના લોકો એક પરિવારની ભાવના સાથે તન મન ધનથી ઉત્સવમાં લાગે છે। પરંપરાગત જૂના ગવાતા છંદો અને માતાજીના પદો ગાઈને ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે। 9 દિવસ દરમિયાન બાલિકાઓ સ્વરૂપે નવદુર્ગા પૂજન, શસ્ત્ર પૂજન અને અન્ય સર્જનાત્મક આયોજનો કરાય છે। સૌથી નાના ભૂલકાથી લઈને અબાલ વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકોની હાજરીથી આ ચાંદ માતાજીનો ચોક દીપી ઉઠે છે। સમગ્ર ભારત અને વિશ્વ માં જગદંબા અંબાના આ નવલા નોરતાનો ઉત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે એની સાથે સાથે કચ્છનું આ નલિયા ગામ અને એની એક વર્ષો જૂની પૌરાણિક ગરબી પુષ્કરણા ગરબી મંડળ દ્વારા પણ વર્ષોથી અહીં માતાજીનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે। લગભગ છેલ્લા 500 વર્ષથી આ ગરબી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે। મોટાભર વિસ્તારના લગભગ 15 જેટલી જ્ઞાતિઓ જેમાં સમાવેશ છે। એ પુષ્કરણા ગરબી મંડળ એક પારિવારિક ભાવનાથી વર્ષોથી આ ઉત્સવ ઉજવતું આવ્યું છે। માતાજીના આ 9 દિવસ દરમિયાન અહીં બાલિકાઓનું પૂજન, આ સંસ્થાના સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ, વેશભૂષા અને સવિશેષ મહાકાલીના વેશના પણ આ મંડળમાં જે પણ આવે છે એ સૌને આવકારદાયક આ પુષ્કરણા વતી મિત્ર મંડળ સ્વીકારે છે। ભવિષ્યમાં હજી પણ વધુ ને વધુ આયોજનો આ મંડળ કરવાની નેમ ધરાવે છે। આ પુષ્કરણા વતી મિત્ર મંડળના ચોકમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ આ નવરાત્રિના મંડળ દ્વારા ઉજવવામાં આવે છે। આ ઉપરાંત આ વિસ્તારમાં જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવો અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે। જૂની પરંપરા અને જે છંદ આપણા પરંપરાગત છે એનું પણ અહીં આયોજન થાય છે। માત્ર નવા જમાનાના ગીતો નહીં, પરંતુ આપણા પારંપરિક છંદો અને જે આપણા ગરબા છે એ ભાઈઓ અને બહેનો દ્વારા અહીં ગવાય છે। નવરાત્રિ સંપૂર્ણપણે ભારતીય સનાતન સંસ્કૃતિની મર્યાદામાં રહીને ઉજવાય છે, ભાવ ભક્તિ સ્વરૂપે ઉજવાય છે। એ રીતે સૌ નાના બાળકથી માંડી અને લગભગ 90 વર્ષના અમારા વડીલ સુધીના તમામ સભ્ય ભાઈઓ અને બહેનો પૂરા ભાવ અને ભક્તિ સાથે આ નવરાત્રિ ઉત્સવ ઉજવે છે। અને આ આનંદનો ઉત્સવ જગતમાં જે ભારત અને વિશ્વમાં ઉજવે છે એ જ પરંપરા અનુસાર અહીં નલિયામાં પણ પુષ્કરણા નવરાત્રિ ગરબી ઉજવાય છે। જય અંબે।